અયોધ્યાના રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું। સીએમ યોગીના સૂચન બાદ રેલવે મંત્રાલયે રાખ્યું અયોધ્યા ધામ જંકશન। ગબ્બર અંબાજી અને અયોધ્યાનો ત્રિવેણી સંગમ 10 જાન્યુઆરીએ ગબ્બરથી અયોધ્યા અજય બાણ લઈ જવામાં આવશે। ગબ્બર ખાતે અજય બાણની પૂજન વિધિ થઈ હતી। દિલ્હીના કર્તવ્ય પથ પર 26 જાન્યુઆરીને લઈ જવાનોનું રિહર્સલ। વહેલી સવારે જવાનોની કર્તવ્ય પથ પર પરેડ। આર્મી જવાનોએ કડકડતી ઠંડીમાં રિહર્સલ કર્યું। તો અમદાવાદમાં વધતા કોરોનાના કેસની વચ્ચે એએમસીના તંત્રની ઘોર બેદરકારી સામે આવી। બહેરામપુરામાં 1 વર્ષ પહેલા લગાવેલો ઓક્સિજન પ્લાન્ટની દુર્દશા। લાખો રૂપિયાના ખર્ચે લગાવેલો ઓક્સિજન પ્લાન્ટ સડી ગયો। અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સોલા સિવિલમાં 25 બેડનો કોવિડ વોર્ડ તૈયાર કરાયો। કોરોનાના શંકાસ્પદ કેસને લઈને કોવિડ ટેસ્ટ શરૂ। ડેન્ગ્યુ, શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં પણ વધારો। આજે કોંગ્રેસનો 139મો સ્થાપના દિવસ। વિવિધ રાજ્યોના પ્રદેશ પ્રમુખ નાગપુરમાં હાજર રહીને કરશે ઉજવણી। રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં રેલી। નાગપુરમાં હૈ તૈયાર હૈ હમ મેગા રેલીનું આયોજન। વિપક્ષને જીવંત રાખવા કોંગ્રેસનો ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ શરૂ। કોંગ્રેસે ગુજરાતીઓને 7 સહકાર આપવા વિનંતી કરી। 28 ડિસેમ્બર 1885ના દિવસે કોંગ્રેસની સ્થાપના થઈ હતી। બીજી વખત કોંગ્રેસ સ્થાપના દિન નાગપુરમાં મનાવાશે। સુરતના શરણમ જ્વેલર્સ શેલ કંપનીમાં ઈડીના દરોડા। 5000 કરોડ વિદેશ વગે કર્યા હોવાની ચર્ચા। જ્વેલર્સના પ્રમોટર્સની અમદાવાદ યુએઈમાં ઓફિસ। 2284 કરોડના શંકાસ્પદ પુરાવા પણ મળી આવ્યા। દ્વારકાધીશ જગત મંદિરની આસપાસ ડ્રોન ઉડતું દેખાયું। પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાયું। જગત મંદિર બહાર અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોન ઉડાડવામાં આવ્યું। ડ્રોન કોની મંજૂરીથી ઉડાડવામાં આવ્યું તેને લઈને તપાસ। ઓખાના દરિયામાં નૌસેનાની ફાયરિંગ પ્રેક્ટિસ। બપોરના 11 વાગ્યા સુધી નૌસેનાની ફાયરિંગ પ્રેક્ટિસ। ઓખાની નૌસેના તટીય બેટરી દ્વારા સમુદ્ર ગોળાબારી પ્રેક્ટિસ। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। ધોરણ 12 સાયન્સના ફોર્મ આજે પણ ભરી શકાશે। ફોર્મ ભરવાની મુદતમાં સળંગ 3 વાર વધારો કરાયો। 26 ડિસેમ્બરે છેલ્લી મુદત હોવા છતાં અરજી આવતા નિર્ણય લેવાયો। અત્યાર સુધીમાં 1,30,000 ફોર્મ ભરાયા। જેટકોની લેખિત પરીક્ષામાં બાકી રહેલા ઉમેદવારોની 7 જાન્યુઆરીએ પરીક્ષા લેવાશે। જેમણે લેખિત પરીક્ષા પહેલા આપી છે તેમની ફરીથી નહીં લેવાય। આજે અને આવતીકાલે 6 સ્થળે પોલ ટેસ્ટ થશે। આજે રાજકોટ, ભરૂચ, મહેસાણામાં પોલ ટેસ્ટ। હાલોલમાં સરકારી અનાજની દુકાનમાં ગેરરીતિનો પર્દાફાશ। અનાજ અનઅધિકૃત રીતે મકાન અને દુકાનમાં સંગ્રહિત કર્યો। પરવાનેદાર સામે વધુ કાર્યવાહી હાથ ધરાઈ। ઘઉં, ચોખા, ચણા અને તુવેરદાળના 45 કટ્ટા જપ્ત। દિયોદર માર્કેટ યાર્ડમાં ચોરીને લઈને વેપારીઓમાં રોષ। માર્કેટ યાર્ડના વેપારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા। 7 દુકાનોના તાળા તોડી દુકાનમાંથી 1.85 લાખની ચોરી થઈ હતી। જ્યાં સુધી ભેદ ન ઉકેલાય ત્યાં સુધી વેપારીઓ હડતાલ પર। ફ્રાન્સ કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 લોકોના નિવેદન લેવાયા। અન્ય લોકોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ। એજન્ટ સુધી સીઆઈડી પહોંચી જશે। 40 લાખથી 1.25 કરોડ સુધીની ડીલ પાકી થઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનન માફિયા। ખનન માફિયાએ ખોદેલા થાનગઢ, સાયલા, મૂડીના 110 ખાડા તંત્રએ પૂરવાની ફરજ પડી। 1400 ખાડા પૂરવાના બાકી। બાવળા એસટી ડેપોમાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યું। 3 દિવસથી એસટી બસ ન મળતા વિદ્યાર્થીઓને હાલાકી। ધાર્મિક કાર્યક્રમમાં બસ ફાળવતા વિદ્યાર્થીઓને હાલાકી। રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો। રાજકોટ શહેર બાદ ગ્રામ્યમાં દીપડાની દહેશત। દીપડાને પકડવા વન વિભાગે 10 ટીમોને કામે લગાડી। 12 દિવસથી રાજકોટ ગ્રામ્યમાં દીપડાના ધામા। 3 અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા। તો અમીરગઢના મહાદેવિયા ગામના ગ્રામજનો અયોધ્યાથી લાવેલા અક્ષત લેવા ઇકબાલગઢ રામજી મંદિરે પહોંચ્યા। ટ્રેક્ટર્સમાં સવારથી રામજી મંદિરે આવેલા રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ। જસદણ આટકોટ ગોવિંદ દડી નદીના ચેકડેમમાંથી પ્રથમ વખત નર્મદાના નીર છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી।
પાણી છોડાતા 200 ખેડૂતોના કૂવાના તળ, બોરવેલના તળ ઊંચા આવશે. ઉત્તરાયણને લઈને મહીસાગર જિલ્લા પોલીસ એક્શનમાં. ચાઇનીઝ દોરી અને તુક્કલને લઈને ચેકિંગની કામગીરી હાથ ધરાઈ. લુણાવાડા શહેરના વિવિધ બજારોમાં ચેકિંગ. આરબીઆઈ બાદ હવે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ધમકીભર્યા ઈમેલ બાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો. એરપોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર મેલથી ખળભળાટ. એરપોર્ટ પર 24 કલાક સુરક્ષા જવાનોનો પહેરો. આરબીઆઈને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપ્યા. 3 આરોપીઓએ 11 સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાની ઈમેલથી ધમકી આપી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને પકડી પાડ્યા. તાપીના અંધાત્રી ગામના ધામડિયા ફળિયામાં સગીરા સહિત 5 મહિલાઓને ભુવાએ સાંકળથી મારી. મેલડી માતાની પૂજા દરમિયાન ભુવાને માતાજીનું સત આવતા ભુવાએ પોતાને સાંકળથી માર્યા બાદ મહિલાઓને પણ સાંકળથી મારી. સુરતમાં સોનામાં રોકાણના નામે ઠગાઈ કરનાર બનાસકાંઠાનો ઠગબાજ ઝડપાયો. વેપારી પાસે રોકાણ કરવાના નામે 99 લાખ પડાવ્યા. આરોપી સંજય સોની સામે ગુજરાત તેમજ રાજસ્થાનમાં અનેક ફરિયાદ. સુરતમાં છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ. દસ્તાવેજમાં સાક્ષી તરીકે રહેનાર સુમિત ઉમરીગરને ઝડપી પાડવામાં આવ્યો. વેસુમાં બોગસ પુરાવાના આધારે દસ્તાવેજ બનાવી ઠગાઈ કરતો હતો. વડોદરાના ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર લૂંટ. ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર લૂંટ. ચીખલીગર ગેંગે ચલાવી લૂંટ. પેટ્રોલ પંપના કર્મચારીઓ પર હુમલો કરી લૂંટ. લૂંટની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. તો ગાંધીનગરમાં સરકારી નોકરીના નામે છેતરપિંડી. 27 જેટલા લોકો સાથે 1.43 કરોડ રૂપિયાની છેતરપિંડી. નોકરી માટે દરેક પાસેથી 1 થી 4 લાખ પડાવ્યા. વર્ગ 3 ડ્રાઈવર અને પટ્ટાવાળાની નોકરીનું પ્રલોભન. નકલી વિઝા કૌભાંડમાં વધુ એક ફરિયાદ નોંધાઈ. સીઆઈડી ક્રાઇમે 2 એજન્ટ સહિત 3ની ધરપકડ કરી. બોગસ બેંક સ્ટેટમેન્ટ્સના આધારે વિઝા અપાવતા હતા. ગાંધીનગર અને વિસનગરમાં ચલાવતા હતા ઓફિસ. અવકાશ ચૌધરી, સાહિલ પટેલ, કૃણાલ વરિયાની ધરપકડ. સુરતના અમરોલીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર પોલીસ પુત્ર ઝડપાયો. નિવૃત્ત પીઆઈના પુત્ર મહાવીરસિંહની કરાઈ ધરપકડ. કાપડના વેપારી પાસે 2 લાખની સામે 50 લાખની કરી હતી માંગ. અમરેલીના વડિયામાં સિરપની 280 બોટલ પકડાઈ. મુખ્ય આરોપી અતુલ ગોંડલિયા પોલીસ સમક્ષ હાજર થયો. આરોપીના રિમાન્ડમાં ભાજપ આગેવાનના ભાઈનું નામ ખુલ્યું. જસદણના આટકોટમાં ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી અર્જન રામાણીએ રૂડા ભગત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. 25મી ડિસેમ્બરે ટ્રસ્ટી અર્જન રામાણી પર 40 લોકોએ કરેલા હુમલા મુદ્દે ફરિયાદ નોંધાઈ. અર્જન રામાણીની સૂચનાથી રૂડા ભગતને હટાવી અન્યને ટ્રસ્ટી બનાવતા કર્યો હતો હુમલો. પાટીદાર આગેવાનો સાથે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. 31મી ડિસેમ્બરને લઈને ગુજરાત મહારાષ્ટ્રને જોડતી ધાનેરા ચેકપોસ્ટ પર ચેકિંગ. પોલીસે બોડી વોર્ન કેમેરા સાથે ચેકિંગની કામગીરી હાથ ધરી. કેશોદમાં 62,55,000ની છેતરપિંડી. ખોટા દસ્તાવેજો સાથે સોગંદનામા બનાવી છેતરપિંડી કરાઈ. પિતા પુત્રએ સામે ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી. સાવરકુંડલામાં છેતરપિંડીને અંજામ આપનાર આરોપીની તમિલનાડુથી ધરપકડ. આરોપીએ સસ્તા ભાવે ચીજ વસ્તુ આપવાની અને એડવાન્સ પૈસા લેવાની સ્કીમના નામે ઠગાઈ આચરી હતી. સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત. રખડતા શ્વાને ઘર પાસે રમતી 6 વર્ષીય બાળકી પર હુમલો કર્યો. ભેસ્તાનના ગણેશનગરમાં શ્વાનનો બાળકી પર હુમલો. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી. મોરબીમાં નીચી માંડલ પાસે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી. અકસ્માતમાં બાળકીનું મોત થયું. અકસ્માત સર્જી ચાલક ટ્રક મૂકીને ફરાર થયો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતમાં 30 વર્ષીય બેંક કર્મચારી અતુલ ભલાલાએ આપઘાત કર્યો. પોતાના જ ઘરે ઝેરી દવા પીને આપઘાત કર્યો. પાટીદાર અનામત આંદોલનમાં અતુલની સક્રિય ભૂમિકા હતી. આપઘાત પાછળનું કારણ અકબર. જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીનો આપઘાતનો પ્રયાસ. 2 કેદીઓ વચ્ચે બોલાચાલી બાદ પોક્સોના આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો. કાચા કામના કેદી સામે કાર્યવાહી કરવાની માંગ. દવાના રેપર વડે શરીર પર સામાન્ય ઈજા કરી. સંતાન ન થતા સુરતમાં પરણીતે આપઘાત કર્યો. વીજ ડીપી પર ચડી પરણીતે કર્યું મોતને વહાલું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
સંતાન ન થતા આપઘાતની આખી ઘટના સામે આવી। વીજ ડીપી પર ચડી આપઘાત મોતને વહાલું કર્યું। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી। અમદાવાદના પોલીસ કર્મીનો મૃતદેહ કડી કેનાલમાંથી મળ્યો। પોલીસ કર્મી ડભોડાથી 2 દિવસ પહેલા ગુમ થયા હતા। પોલીસ કર્મી નરેશ પરમારે 2 દિવસ પહેલા આપઘાત કર્યાની આશંકા। ભરૂચના અંકલેશ્વરમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું। રિસેપ્શનમાં ભોજન લીધા બાદ કેટરર્સ સહિત મહેમાનોને ફૂડ પોઈઝનિંગ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી। તમામ લોકો સારવાર હેઠળ। મહેસાણામાં રખડતા શ્વાનનો આતંક। માહિતી અનુસાર દર મહિને સરેરાશ 1000થી વધુ લોકોને શ્વાન બચકા ભરે છે। છેલ્લા 9 માસમાં 9164 લોકોને શ્વાન કરડ્યા છે। રખડતા શ્વાન પકડવામાં મહેસાણા નગરપાલિકા નિષ્ફળ। વલ્લભ વિદ્યાનગરમાં 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું। બાલાસિનોરના યુવકને સારવાર માટે લઈ જતા રસ્તામાં જ મોત થયું। યુવક સમરસ હોસ્ટેલમાં રહેતો હતો। જૂનાગઢમાં ભેંસાણના ડમરાળાવાડી વિસ્તારમાં 20 વર્ષીય યુવતીનો આપઘાત। યુવતીએ ઘરમાં ઝેરી દવા પી આપઘાત કર્યો। ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી। રશિયન રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીની રશિયાની મુલાકાત અંગે કહ્યું। તેમની મુલાકાત દરમિયાન અનેક મુદ્દે ચર્ચા થશે। પીએમ મોદીને કહેજો કે મારે તેમને મળવું છે। હું આશા રાખું છું કે તે જલ્દી રશિયા આવે। રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો। 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર તો રાજકોટ અને કેશોદમાં તાપમાન 13 ડિગ્રી। ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મહુવામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું। જ્યારે કે કંડલા અને ભુજમાં તાપમાન 15 ડિગ્રી તો ડીસામાં 15, અમદાવાદ અને વડોદરામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું। જ્યારે ભાવનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિગ્રી તાપમાન। ગાઢ ધુમ્મસથી સુરતમાં હિલ સ્ટેશન જેવો માહોલ। તાપી નદી પર ધુમ્મસની ચાદર છવાઈ। ધુમ્મસના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવી પડી। દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું। ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસનો ડબલ એટેક। દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ। ધુમ્મસના કારણે દિલ્હી આવતી 110 ફ્લાઇટ્સ મોડી પડી। 50 ટ્રેન્સ નક્કી કરેલા સમય કરતાં મોડી જોવા મળી। દિલ્હી, અમૃતસર, પટિયાલામાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી શૂન્ય। શ્રીનગરમાં વિઝિબિલિટી માત્ર 25 મીટર। દિલ્હીના સફદરગંજમાં માત્ર 50 મીટર સુધી જ વિઝિબિલિટી। ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસે સર્જી મુશ્કેલી। ગાઢ ધુમ્મસના કારણે અનેક સ્થળે અકસ્માત સર્જાયા। અકસ્માતમાં 17 લોકોના મોત થયા, જેમાં ઉત્તર પ્રદેશમાં 12 મોત, રાજસ્થાનમાં 3 મોત અને પંજાબમાં 2 પોલીસ કર્મીઓએ જીવ ગુમાવ્યા। ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે થયેલા અકસ્માતોમાં 46 લોકો ઘાયલ થયા। સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશમાં જોવા મળી। લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર પિતા પુત્રના મોત થયા। જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ। ગુલમર્ગમાં ભારે બરફવર્ષાથી ઠંડીનો પારો ગગડ્યો। પહેલગામ, ગુલગામ સહિતના વિસ્તારોમાં બરફવર્ષા। તો પહાડી વિસ્તારોમાં બરફવર્ષા, ઠંડીનો કહેર। ઉત્તરાખંડ, હિમાચલ, કાશ્મીરમાં પહાડો પર કડકડતી ઠંડી। કેદારનાથમાં ભારે બરફવર્ષાના કારણે નિર્માણ કાર્ય બંધ। કેદારનાથમાં તાપમાન -6 થી 10 ડિગ્રીએ પહોંચ્યું। 150 શ્રમિકોને કેદારનાથથી પરત બોલાવાયા। ઉત્તર ભારતમાં ઠંડીની સાથે ધુમ્મસનો પણ કહેર। દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશમાં વિઝિબિલિટી લગભગ શૂન્ય। આઈએમડીએ ગાઢ ધુમ્મસને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। 2 દિવસ સુધી વિઝિબિલિટી સાવ ઓછી રહેવાની શક્યતા। પંજાબ, હરિયાણા, દિલ્હીમાં તાપમાન 6 થી 10 ડિગ્રી તો ચંદીગઢ, ઉત્તર પ્રદેશમાં પણ 6 થી 10 ડિગ્રી તાપમાન। જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડમાં 11 થી 12 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી 2 દિવસ ઠંડી અને ધુમ્મસ બંને વધવાની આગાહી। દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી સાવ ઓછી। દિલ્હી આવનાર 25થી વધુ ટ્રેન લેટ। અનેક ફ્લાઇટ્સ પર ધુમ્મસના કારણે અસર। હાઈવે પર એક ટ્રક ધુમ્મસના કારણે પલટી ખાઈ ગયો। રામલલ્લાની મૂર્તિને લઈને સૌથી મોટા સમાચાર। ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામનું બાળ સ્વરૂપ રખાશે। 5 વર્ષની ઉંમરવાળા ભગવાન રામની હશે મૂર્તિ। ભવ્ય ડિવાઇન ડ્રોઈંગથી તૈયાર થઈ રહી છે મૂર્તિ। 51 ઇંચની હશે ભગવાન રામની બાળ સ્વરૂપની પ્રતિમા। પગના અંગૂઠાથી લઈને લલાટ સુધી દિવ્યતાના થશે દર્શન। 3 મૂર્તિકાર તૈયાર કરી રહ્યા છે ભગવાનની પ્રતિમા। 1 અઠવાડિયામાં 3માંથી 1 મૂર્તિની થશે પસંદગી। 5 વર્ષના બાળક જેવો સુકોમળ ચહેરો હશે રામની મૂર્તિમાં। રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા બદલાયું સ્ટેશનનું નામ। રેલવે સ્ટેશનનું નામ હવે રહેશે અયોધ્યાધામ। અયોધ્યાધામની જાહેરાતથી રામ ભક્તોમાં ખુશી।
પીએમ મોદી 30મી ડિસેમ્બરે રેલવે સ્ટેશનનું કરશે ઉદ્ઘાટન. રામ મંદિરથી સ્ટેશન અંદાજે 1 કિલોમીટર દૂર. રેલવે સ્ટેશનની ક્ષમતા 50,000 મુસાફરોની. અયોધ્યાધામ સ્ટેશનમાં ભક્તોને મળશે આધુનિક સુવિધા. અયોધ્યામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર. કેન્દ્રીય મંત્રી વીકે સિંહની સંદેશ ન્યૂઝ સાથે વાત. કહ્યું, ઇન્ટરનેશનલ એરપોર્ટને સાંસ્કૃતિક રૂપ અપાયું. વીકે સિંહે વધુમાં કહ્યું, એરપોર્ટની ડિઝાઇનમાં આધુનિકતા અને આધ્યાત્મતાનો સંગમ. જરૂરિયાત પ્રમાણે એરપોર્ટનો વિસ્તાર કરી શકાશે. એરપોર્ટ જોઈને લોકોને ખુશી થશે. 22મી જાન્યુઆરીને પહેલા રામ મંદિર વિશે ટ્રસ્ટી ચંપત રાયનું નિવેદન. મંદિરમાં સુવિધાઓ વિશે મહાસચિવે આપી જાણકારી. 70 એકર જમીનમાં ફેલાયેલું છે રામ મંદિરનું આ પરિસર, જેના ઉત્તર ભાગમાં 3 માળનું મંદિર બનાવવામાં આવ્યું છે. ચંપત રાયના જણાવ્યા અનુસાર રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર અને ચારે તરફની દિવાલ તૈયાર છે. મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે. દિવ્યાંગજનો માટે લિફ્ટની પણ સુવિધા કરવામાં આવી છે. રામ મંદિર અંગે ચંપત રાયે જણાવ્યું કે શ્રદ્ધાળુઓ માટે પિલગ્રીમેજ ફેસિલિટી સેન્ટર બનશે, જેમાં 25,000 શ્રદ્ધાળુઓ માટે લોકરની વ્યવસ્થા કરાશે. તો પીએફસી સેન્ટર પાસે એક નાની હોસ્પિટલનું નિર્માણ પણ કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં અક્ષત કળશ પહોંચ્યું. બોપલની નંદેશ્વર સોસાયટીમાં કળશ આવતા અનેરો ઉત્સાહ સર્જાયો. અયોધ્યાથી શરૂ થયેલ કળશ યાત્રાનું સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળમાં સ્વાગત કરવામાં આવ્યું. કળશને 2 દિવસ માટે રામ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યું છે. ભારતીય શેર બજારમાં શાનદાર તેજી. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈઓ પર પહોંચ્યા. નિફ્ટી પહેલીવાર 21,700 પાર થયો. સેન્સેક્સ 72,300 પાર નીકળ્યો. સેન્સેક્સમાં 300, નિફ્ટીમાં 75 પોઈન્ટનો વધારો. કોરોનાના નવા વેરિયન્ટને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન. ગુજરાતમાં કોરોનાના 67 કેસ. JN.1ના ગુજરાતમાં 36 કેસ નોંધાયા. ગુજરાતમાં કોરોનાનો વ્યાપ ચિંતાજનક નથી. માતા વૈષ્ણો દેવીની મુલાકાતે ભક્તોનું ઘોડાપૂર. છેલ્લા 10 વર્ષની સરખામણીએ સૌથી વધુ ભક્તો ઉમટ્યા. અત્યાર સુધીમાં 93,50,000 શ્રદ્ધાળુએ કર્યા દર્શન. ઇતિહાસમાં 2012માં 1 કરોડ અને 4,000 દર્શનાર્થીઓએ લીધો હતો લાભ.